માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા માટે. તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યા અને હવે પ્રચાર પડઘમ છે શાંત થઈ ગયા છે. વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં છે. એવામાં જનતા નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે. પ્રચાર પડઘમ શાંત થતા જાહેર સભાઓ વાયદાઓ પૂર્ણ વિરામ લાગી ગયો છે. વાયદાઓને ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ લગાવવાનો હતો એટલો જોર તેમને લગાવી દીધો છે. હવે વારો જનતાનો છે. હવે વાવની જનતા પોતાના પ્રતિનિધિને પસંદ કરશે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો. હવે ખાટલા પરિષદો થઈ રહ્યા છે, એકબીજાને મળવામાં આવી રહ્યા છે. વાવ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ ગઈકાલે સાંજે શાંત થયા અને એવામાં હવે સભા સરઘસ અને સંમેલનથી મતે અંક કરવા માટે ઉમેદવારોએ પોતાના ચંપલ છે ઘસ્યા છે. ત્યારે જનતા હવે નિર્ણાયક ભૂમિકા ભજવતી જોવા મળશે. 13મીએ મતદાન છે, 23મીએ નિર્ણય આવશે. એવામાં હવે ખાટલા પરિષદ યોજવામાં આવી રહ્યા છે. નેતાઓ એકબીજાને મળી રહ્યા છે, ઘરે ઘરે જઈ રહ્યા છે. અને બીજી બાજુ જે તસવીરો જેની વાત અત્યારે આપણે આ રિપોર્ટમાં કરવાના છીએ એ મુદ્દાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પણ આ તસવીરો વાયરલ થઈ રહી છે. વાવના રાણાને મળવા માટે એટલે ગજેન્દ્રસિંહ રાણાને મળવા માટે પહોંચે છે ગુલાબસિંહ રાજપૂત. આપ જોઈ શકો છો તસવીરોમાં કે કેટલા ખુશ નજર આવી રહ્યા છે. બોડી લેંગ્વેજ છે એના ઉપરથી પણ આપણે અંદાજો લગાવી શકીએ છીએ. ગુલાબસિંહ રાજપૂત અને ગજેન્દ્રસિંહ રાણા વચ્ચે શું ખાસ વાતચીત થઈ હશે એ પણ અત્યારે ચર્ચાનો વિષય છે. અને એની સાથે સાથે ઠક્કરસિંહ રબારી એ પણ ઉપસ્થિત છે. ગજેન્દ્રસિંહ રાણા એટલે વાવના રાણા એટલા માટે ખાસ અહીં એમના ઉપર ફોકસ કરવામાં આવી રહ્યા છે કારણ કે ટિકિટના દાવેદાર એ પણ હતા. એમને પણ ટિકિટ માંગી હતી, એમને પણ ચૂંટણી લડવી હતી, પરંતુ આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુલાબસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. અને એવામાં હવે આપ જોઈ શકો છો કે જ્યારે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી રાણાને મળવા જાય છે ત્યારે શું થઈ રહ્યું છે, કઈ રીતે એકબીજાને ભેટી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. મહત્વનું છે કે ઠાકોર સમાજની આબાદી છે 44,000ને પાર છે. રાજપૂત સમાજના લોકો આશરે 40,000થી વધુ છે. ચૌધરી સમાજની જનસંખ્યા છે એ પણ 40થી 45 આસપાસ છે. દલિત સમાજની સંખ્યા છે 30,000થી વધુ છે અને રબારી સમાજના લોકો છે 19,000, બ્રાહ્મણ 15,000 અને મુસ્લિમ 14,500 અહીં મતદારો છે જે નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. એવામાં રાજકીય વિશ્લેષકો પ્રમાણે વાવ બેઠક પર ચૌધરી અને ઠાકોર મતદારોની સંખ્યા વધારે છે. ગેનીબેનના કારણે ઠાકોર સમાજ કોંગ્રેસ તરફ વધુ આકર્ષિત થઈ શકે છે. અનેક લોકો માની રહ્યા છે કે ચૌધરી સમાજના ભાજપ તરફના જે મતો છે તે હવે માવજીભાઈ પટેલ છે એ લઈ જશે. ત્યારે ઠાકોર સમાજ પણ અહીં નિર્ણાયક ભૂમિકા ભજવતા જોવા મળશે. આ સાથે જ વાવની ચૂંટણીનો જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી ગયો છે. અને એવામાં આ વિડીયો પણ ચર્ચાનો વિષય છે કે જ્યારે વાવ રાણાની હવેલીએ ગુલાબસિંહ રાજપૂત પહોંચે છે ત્યારે આ જે મુલાકાત છે એ ખૂબ ખાસ માનવામાં આવી રહી છે. આશીર્વાદ રૂપી પણ આ મુલાકાત હોઈ શકે છે કારણ કે કાલે જનતા છે એ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશે. અને એવામાં હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે કોણ બાજી મારે છે, ફૂલ ખીલશે કે પછી માવજી પટેલ છે એ બાજી મારશે, છક્કો એટલે સિક્સર મારશે કે પછી ગુલાબસિંહ ગુલાબ ખીલવશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.